હલો, નમસ્તે. કેમ છો? આજે મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિનો દિવસ, ભોલેનાથનો દિવસ, ભોલેનાથની ભક્તિ કરવાનો, એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો દિવસ. મહાશિવરાત્રિ તો હરેક મહિનામાં આવતી હોય છે, પણ આ મહાશિવરાત્રિ વિશેષ છે. બધા માટે વિશેષ છે, અમારા માટે પણ વિશેષ છે. મહાશિવરાત્રિના દિવસે બધા પરિવારજનો સાથે મળીને મંદિરમાં કે ઘરમાં આપણે પૂજા કરીએ છીએ. પાણીથી, ગંગાજળથી, પંચામૃતથી અલગ અલગ જળ ચડાવીને મહાદેવની પૂજા કરીએ છીએ. પૂજા કરતાં પહેલાં આપણે બધા જ આપણા ઘરની સાફ સફાઈ કરીએ છીએ, પૂજા સ્થાનને સ્વચ્છ કરીએ છીએ, બધું પૂજાની સામગ્રીની તૈયારીઓ કરીએ છીએ. આપણે આપણા માટે પણ નવા કપડાં કે સારા સ્વચ્છ કપડાં, પૂજા માટે પહેરવા માટેના કપડાં અલગ તૈયાર કરીએ છીએ. આપણે તૈયાર થઈએ છીએ, મેકઅપ, જ્વેલરી બધું કરીએ છીએ. અને હવે બધા ફોટો બી પાડે, વિડીયોઝ બી બનાવતા હોય છે પૂજાનો, યાદો બનાવવા માટે. ઓફકોર્સ જરૂરી છે એ બધી વસ્તુઓ. પણ આ બધી વસ્તુઓમાં આપણે એક વસ્તુ, બહુ અગત્યની વસ્તુ ભૂલી જઈએ છીએ, અને એ છે કે આપણા મનની સાફ સફાઈ, આપણા મનની શુદ્ધિ કરવાનો. પૂજા સ્થાન અને ઘરની સાફ સફાઈ તો થઈ જાય, પણ જે મનની અંદર ખોટા વિચારો, ખોટા કહેવાય ને કે ઈર્ષા, અદેખાઈ બધા જ કરતા હોય. હું બી કરું છું. બસ વોટ, આપણે એટલા માટે તો આપણે માણસ છીએ, રાઈટ? એટલે આ મહાશિવરાત્રિ પર મનની સાફ સફાઈ કરીને આપણે ભોળેનાથને પૂજા કરીએ. કારણ કે ભગવાન પાસે આપણે માંગવાની જરૂર નથી. એમને ખબર છે કે આપણને શું જોઈએ છે, અને એમને ખબર છે કે ક્યારે આપણને એની જરૂર પડશે વધારે, અને ભગવાન આપણને ત્યારે જ આપે છે. આપણે ઘણી વાર એવું કહીએ ને કે યાર અત્યારે આ શું, મને અત્યારે આ ઓલા ટાઈમ પર આપ્યું હોત તો કેટલું સારું થાત. એ આપણા વિચારો છે. આપણને એવું લાગે કે ભગવાન મને તમે કેમ દોષ નથી આપતા, ભગવાન મારો સાથ કેમ નથી આપતા, મારા ડિફિકલ્ટ ટાઈમ પર મને કેમ હેલ્પ નથી કરતા, ઓલાને જુઓ એ કેટલું આવું કરે છે. પણ આપણે છે ને આ બધી વસ્તુઓ ખાલી આમ ચી કર્યા કરતા હતા હોય. પણ આપણે એ જોયું છે કે આપણા ડિફિકલ્ટ ટાઈમમાં ભગવાન આપણને એક શક્તિ આપે છે. ધો આપણે ડિફિકલ્ટ ટાઈમ્સમાં આપણા પાસે આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો હોય, પણ એકે હજાર જ એવું જોઈએ. એ ભલે આપણી માટે એ 3 લોકો જ હોય આપણા ડિફિકલ્ટ ટાઈમ પર, એ પણ 3 લોકો ત્રિદેવ બરાબર હોય. એટલે મનની સાફ સફાઈ કરીએ. જેમ આવી રીતે આપણે જેવી રીતે ભગવાનને, શંકર ભગવાનના શિવલિંગ ઉપર આપણે જળ ચડાવીએ તો કેવું એક ટીપું આપણે રેડીએ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલીએ. તો એ પહેલાં એ જળ ચડાવતી વખતે એ એક ટીપું જ્યારે શિવલિંગ ઉપર આપણે ચડાવીએ ને, ત્યારે પોતાની જાતને ભગવાનને સરેન્ડર કરી દેવાની. જે આપણે છેલ્લે મહાદેવની પૂજા કર્યા બાદ કરીએ છીએ ને કે ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર, એ જે છેલ્લે સરેન્ડર કરીએ છીએ ને, એ આ વખતે પહેલાં સરેન્ડર કરો. સરેન્ડર યોર સેલ્ફ ફર્સ્ટ. અને મનને, વિચારોને, મગજને શાંત કરી દો, ચોખ્ખું કરી દો, અને પછી પૂજા કરો. કાંઈ માંગવાની જરૂર નથી ભગવાન પાસે. ભગવાનને ખબર જ છે, અને સાચા ટાઈમ પર ભગવાન આપી પણ દે છે અને મોકલે પણ છે લોકોને. એટલે મહાદેવની ભક્તિમાં લીન થઈએ. બધાને આજની મહાશિવરાત્રિની શુભકામના. હર હર મહાદેવ.